છોટાઉદેપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રસ્તાના અભાવે મહિલા દર્દીને 3 કિલોમીટર ઉંચકીને લઈ જવી પડી હતી। આપને જણાવી દઈએ, નસવાડીના કુંડા ગામના નલિયાબારીના આ ફળિયાની ઘટના સામે આવી છે, જ્યાં ઢોર ચરાવવા માટે ગયેલી મહિલાને કરડ્યો હતો સાપ અને રોડની સુવિધાના અભાવે ઇમરજન્સીના સમયમાં લોકોને હાલાકી ભોગવી પડી રહી છે। આ સાથે નિશાણા સુધી મહિલાને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ નિશાણાથી મહિલાને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી। રસ્તો મંજૂર તો થઈ ગયો છે, પણ ત્યારબાદ પણ હજુ સુધી કામગીરી શરૂ ન થવાનો અહીં સ્થાનિકોનો આક્ષેપ ઉઠી રહ્યો છે। નડિયાબાર ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી પાકો બન્યો નથી। આ સરકારશ્રીએ અમારો રસ્તો મંજૂર કર્યો છે, પણ ક્યારે બનાવશે તે હજુ કોઈને જાણ નથી। પૂછવા જઈએ છે ત્યારે જવાબ મળતો નથી। તો સ્થાનિકોનો આરોપ છે કે રસ્તો ક્યારે બનશે તે સૌથી મોટો સવાલ છે અને તે અંગે વારંવાર આ સવાલ તેઓ પૂછતા નજરે પડી રહ્યા છે। ક્યારેય કોઈ જવાબ નથી મળી રહ્યો તેમને। અગાઉ રસ્તાના અભાવે જ સગર્ભાનું મોત પણ થયું હતું। તો સાપ કરડ્યા જેવી ઘટના કે જેમાં એમરજન્સી સારવારની તાત્કાલિક જરૂર હોય છે, ત્યારે પણ મહિલાને આ રીતે સ્ટ્રેચરમાં 3 કિલોમીટર સુધી ઊંચકીને લઈ જવાનો વારો આવ્યો છે। અહીં મુદ્દો એ છે કે જો મહિલાને કંઈ થઈ ગયું હોત તો આખરે આની જવાબદારી કોની હોત? અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલો આને લઈને ઉઠી રહ્યા છે।